રાધા, એ રાધા, એ મારે બહાર જવા જવું છે, બાથરૂમમાં મૂકી જાને. એ આવી રો મૂકી જાઉં. હાલો. આલો આ તમાર હોટી. હું તને શું કહું છું, હવે આપણા બેના લગ્ન કેદી છે એ તો તું મને કહે. એ આપણા બેના લગ્ન થાય છે, પણ ધીરો તો રે. આ મારો બાડો ઘરવાળો રહ્યો, એની બધી જમીન પેલા આપણા નામે કરાવવા દે. એને 100 વીઘા જમીન છે, એ આપણા નામે થઈ જાય એટલે એ જમીન વેચીને પછી આપણે બે ભાગી જઈશું, લગ્ન કરી લઈશું. તને ખબર તો છે, એને આરે લગ્ન મેં જમીન હાથથી તો કર્યા છે. પણ તું કેદી બધી નામે કરી જમીન. એ તું ધીરો રે, એની ઉપાધિ તું ન કર. એ હું છે ને મારા હાઉની શાળક બહાર ગામ જાય, ઘરે કોઈ ન હોય એટલે મારા નામે કરાવી નાખીશ અને પછી આપણે બે ભાગી જઈશું. અને પાક્કું ને તું મારે લગ્ન કરીશ. એટલે આ પાકું કરીશ, તને હું પ્રેમ કરું છું. આ બાડા અરે લગ્ન કાંઈ મેં અમથા ન કર્યા, જમીન હાટું કર્યા છે. સારું તું હવે અહીંથી જા, મારા હાઉની વાડીએ ઘરે આવતા હશે. પણ ઘડીક તો મને રહેવા દે. હવે શું કામ છે, આમ જાને હવે. હારું હાલ હું જાઉં છું, પાક્કું ને આપણા બેના લગ્ન. હા હું તને ફોન કરીશ, તું જા. હા તો હારું હાલ હું જાઉં. નીકળ હાલ. બા, આ બાબલો રહ્યો ને, એ જ્યારે ને ત્યારે આપણા ઘરેથી નીકળે. એ આયા શું લેવા આવે હે? એ મને બધી ખબર હે. ઓલો મારો ટીટો ન રહ્યો, ની વાવ હાટું આવે હે. તો ટીટા ભૈલાને કહેવાય ને. એ તારા ટીટા ભૈલાને હું ઘણો સમજાવું છું, પણ મારો રહ્યો સમજતો જ નથી. અને એ રહીને આ હુકામ પડી હે તને કહું. આપણી ઓલી 100 વીઘા જમીન ન રહી એટલે અહીંયા પડી હે, અને એ જમીન એને લઈ લેવી હે. મારા છોકરાનું ઘણો સમજાવું, પણ મારો રહ્યો નથી સમજતો, શું કરવું. હાલો હાલો. એ બટા ટીટા, એ ટીટા. શું છે? એ હું તને શું કહું છું, ચલો બાબલો આપણા ઘરે શું કરતો તો? ક્યારે? હમણાં અહીંયા નીકળ્યો. એ આયા કણે કોઈ નથી આવ્યું હવે. પણ મેં ભાર્યો એને. એ બજારેથી નીકળ્યો હશે, આયા કોઈ નથી આવ્યું. એ બટા તું બાડો હો, અમે થોડા બાડા હે. એ બધું જવા દે. હું તને શું કહું છું, આ તારી વહુ રહી ને એ જરાય હારીની નથી. એને કાઢી મૂક અને આમ જો હું તને બીજા લગ્ન કરાવી દઈશ. એ બા, તમે ખોટે ખોટો સુમાર વહુ માથે વેમ નાખો છો. એ હારી જ છે, તમે આખો દી વાડીએ વ્યા જાવ ને એ જ હાસવે મને. એ બટા એ તને શું કામ હાસવે હે કહું. આમ જો આપણા પાસે ઓલી 100 વીઘા જમીન છે ને, એને એના નામે કરાવી છે એટલે. એ બા, તમે ખોટી શિખામણ ન દો, કામ કરો જાવ. એ બટા હું તને હજી સમજાવું, સમજી જાઓ તારા માટે સારું છે. એ બા તમે કામ કરો ને, મારી બહુ હારી જ છે, મને કેવી હાસવે હે. આ કોઈના બાપનું નહીં માને, એ બધું જવા દે. પણ હું તને શું કહું છું, હું અને આ તારી બે બોનું જઈશી તારા ફઈના ઘીરે, એટલે 2 દી પછી પાછા આવશું. એટલે આમ જો તારી વહુની ખાસ ધ્યાન રાખજે. એ હો જાવ. અને તારી વહુને કીજે વાડી આમ જો ડોળ બોળ ની નાખી આવે. એ હો. સારું હાલ તો અમે જાવી છીએ. હા જાવ. એ હાલો હાલો છોડ્યું, મોડું થઈ જાય છે. હેલા બેરાવ, આ બાની ક્યાંય ગયા? એ ફાઈન ઘરે ગયા હે. ફઈન ઘરે ગયા છે હે? હા. ઠીક, તો ક્યારે સાંજે પાછા આવવાના હશે ને? ના, 2 દી રોકાવાના છે. 2 દી રોકાવાના છે હે? ઠીક, તો સારું લ્યો. મારા હાવની બહાર ગામ ગયા છે ને, 2 દી પછી આવવાના છે. તો આ મોકો સારો છે, અંદરથી જમીનના કાગળિયા લઈ આવું ને, કંઈક બાને આની પાસે સહી કરાવી નાખું. એ સારું હાલો બેરાવ, હું અંદર કામ કરું છું હો, તમે આને હુઈજો. એ હો. એ બટા એ આયા ઉભા રહ્યો, હમણાં કાંઈક વાહન નીકળે ને આપણે વ્યાસ આવી. મોકે કા વાહન ન નીકળતું.
એ બટા ગોપી હું તને શું કહું છું એક કામ કરી આપણે આજ ન જવું મારો જીવ બહુ મૂંઝાય છે કાલ જઈશું હાલો હાલો આપણે પાછા આવ્યા જઈ એલા બેરાવ એ બેરાવ ઊભા થાવ તો શું છે એ કાંઈ નહીં બેરાવ આ કાયમ મારે સુલે રાંધવું પડે છે ને તો સુલે રાંધીને ધુવાળો લાગે અને હું થાકી રહું છું તો મેં છે ને ગેસલો બાટલો લખાયો છે તો એમાં તમારે 2-3 જગ્યાએ સહી કરવાની છે એટલે બાટલો આવી જાય. હા તે લાય સહી કરી દો ક્યાં કરવાની આલો આ પેન છે અને આમાં આઈકણ સહી કરવાય નીચે લાવો આઈકણ બસ લો એક સહી આમાં કરો અહીંયા ઓ ટીટા અહીં સહી કરી નાખો. ઓ ટીટા આ શું છે કોણ આવ્યું એ પોટલી બાપા બોલો બોલો એ તાર બાની ક્યાં ગયા એ માર બાની છે ને માર ફાઈન ઓલે ગયા શું કામ હતું એ અમે જાત્રા કરવા જાવી તાર બાની ને આવવું હોય તો હા પણ એ તો 2 દી પછી આવવાના છે એવું હે હા હારું હાલ તો તાર બાની ને કીજો હો એ હા એ વહુ આ હાથ બાર ને આ જમીનની સોપડી ની શું બધું એ હાથ બાર નથી એ ગેસના બાટલાની સોપડી છે પણ જોવા તો દ્યો એ તમારે જોઈને શું કામ છે આમ ઘર ભેગા થાવ હાલો. હે બેરી આ પોટલી બાપા શું કહેતા હાથ બાર ને જમીનની સોપડી આ તે મને સીમા સહી કરાવી એ કઈ નથી એ ગેસના બાટલાની સોપડી છે. પણ સોપડી તો બાટલો આવે પછી નો આવે એ ના હવે આ આગોતરી મેં માંગવી લીધી હતી. હવે આગોતરી થોડી આવે કાંઈ અમાર બા કહેતા હતા ને હાસુ છે હાસુ બોલ આ તે જમીનના કાગળિયા સહી ન કરાવીને મને ના આવે હવે હાસુ બોલ ને બધા ગામના બોલાવું છું કોઈને બોલાવા નથી ના જમીનની નથી આ ગેસના બાટલાની છે. હાસુ બોલ ને ગામના બોલાવું આ ગામના બધા આવ્યો તો ઓય મૂંગો મેં તારી જાતના ગામનાને બોલાવા છે તારે ગામનાને તારી જાતના તું બાડો છો તોય મેં તારી હારે લગ્ન કર્યા એટલા દી રહી સીના હાથથી ખબર છે તારી જમીન હાટુથી મુદ્દે મને અને હવે છે ને જમીન મારા નામે થઈ ગઈ છે હવે મારે તારી કાંઈ જરૂરત નથી રે તારી જાતના બધાને બોલાવાસ નહીં લે આ તો મરી ગયો હવે છે ને એક કામ કરું હવે અહીંયા રેવાય નહીં હવે આ જમીન તો મારા નામે થઈ ગઈ છે હવે હઠઠ અહીંથી ભાગી દો. આ રાધડી રેની જમીન જટ ખાતે કરી લે ને તો પછી મારે એના રે લગ્ન થઈ જાય ને પછી સમજો મોટરસાઇકલ લઈ લો એટલે મારે હાલીને તો ન જવું પડે મળવા. એ બટા ટીટા આમ જો તો આ તો હુઈ ગયો છે એ બટા ટીટા આ કેમ કાંઈ ન બોલતો અને કાંઈ થઈ નહીં ગયું હોય ને એ બધું તો ઠીક પણ આમ જો ઓલા વહુને બોલાય ને અને શું થઈ ગયું એ ટીટા એ તને શું થયું બા ભાભી ઘરમાં નથી હે ઘરમાં નથી લે આની તો સાસુ બંધ થઈ ગઈ આને શું થયું નગ્યા મરી ગયો એ ગામનો દોડો માં ટીટાન કાંઈક થઈ ગયો એ ગામનો દોડો એ કંકુ ડોશી શું હે આમ જોવો તો માટી ને કઈક થઈ ગયું છે પાસે ન લેતો પણ હમણાં જ હું ઘીરે આવ્યો તો એ તમે ક્યાં ગયા તા એ હું જવાની હતી મારા બોન ના ઘીરે પછી જવાનું મન ન થયું ને તે પાછી આવી એ અમે જાત્રા કરવા જવાના હતા ને એટલે તમને કહેવાયો કે જાત્રા કરવા આવવાનું હે ત્યારે ટીટો અહીંયા વાતું કરતો મારા રે તો શું થયું હોય છે એ આમ જો એ ઓલા વહુ નતા એની પાસે હાથ બાર અને જમીનની સોપડી હતી મને કે તમે ઘર ભેગી ના થાવ મને એમ કીધું તો એ મારી માં બધી જમીનના નામે કરાવીને અને મારીને વૈસે લાગી હવે શું કરવું શું કરવું આલે પોલીસ વાળાને ફોન કરી દો હા એ શું લ્યો એ હાલો સાહેબ એ હું ફતેપુરથી કંકુ ડોશી બોલું છું એ હા એ મારા છોકરાને મારી છોકરાને વવે
એને મારી નાખ્યો એ હા એ બધું ઠીક પણ તમે ગાય ગાઓ મારા ઘીરે એ હારું એ સાહેબ આવે છે એ બડા દીદા જમાદાર આ ફતેપુર ગામ તો આવી ગયું પણ આ કંકુ ડોશીનું ઘર કઈ બાજુ છે? હા બાપા જે પૂછી જોઈએ આ બાપાને પૂછું રાખો રાખો જમાદાર અય ડોહા ઓલી કંકુ ડોશીનું ઘર કઈ બાજુ છે ઓલું હમું ન દેખાય? ઓલું હામું દેખાય ઈ હા કાંઈ વાંધો નહીં જમાદાર એક કામ કરો આમ જવા દ્યો ઓલું હામું દેખાય ને ઈ જ કંકુ ડોશીનું ઘર છે હાલો ફટાફટ ઓલા બાબલાને ફોન તો કરી દીધો છે હવે હટ આવે થારું હું આઈના એની વાઈટ જોઉં હમણાં આવશે જવા દ્યો જમાદાર જમાદાર ગાડી ઊભી રાખો આજ કંકુ ડોશીનું ઘર છે હાલો ફટાફટ એ બટા તું અમને મૂકીને વહી જા મર્ડર થઈ ગયું આ કર્યો સાહેબ અમારા છોકરાનું જમાદાર આનું તો મર્ડર થઈ ગયું છે પણ આ તમારા છોકરાની હવે આનું મર્ડર શું કામ કર્યું ઈ તો મને કયો એ સાહેબ એમાં એવું છે ને મારો છોકરો બાડો છે તો એની હવે આની યારે લગ્ન કર્યા અને પછી એ આવીને તે દુનિયા અમારી 100 વીઘા જમીન છે ને એની ઉપર એની નજર હતી ત્યાં પોટલી બાપા કહે છે કે હાથ બાર લઈને પછી બધી જમીન એને નામે કરીને મારીને વહી જાય પણ આ ગઈ કઈ બાજુ ઈ મને દેખાડો ને ખાલી એ સાહેબ એ તો મને નથી ખબર કઈ બાજુ જાય તમને કોઈને ખબર છે હા સાહેબ હું અડધી કલાક પહેલા આવ્યો તો હાથ બાર અને જમીનની સોપડી વહુ પાસે હતી ટીકેન વહુ પાસે સમજ્યા અને મન કે તમે ઘર ભેગી ના થાવ એટલે અડધી કલાકનો ટાઈમ છે અડધી કલાક કઈ નથી થઈ બરોબર તો જમી હાટું થઈને આનું મર્ડર કરી નાખ્યું છે પણ ઈ ક્યાં ગઈ છે ઈ મને દેખાડો તમે હવે શેટી નહીં જો આટલામ છે કે અડધી કલાક નથી થઈ હજી અડધી કલાક નથી થઈ ને ના તો મારી દીકરી આટલામાં જ ક્યાં ગઈ છે એક કામ કરો હાલો બધાય મારી હારે હાલો હાલો બધાય હાલો હાલો ફટાફટ જવા દ્યો જમાદાર હાલો બેહો બધાય ગાડીમાં જમાદાર એક કામ કરો ઓલી બજારમાંથી થઈને જવા દ્યો હાલો જવા દ્યો હાલો અને મેં ક્યારનો ફોન કર્યો છે, હજી આવ્યો નહીં ક્યારે આવશે બોલ આ આવ્યો લે મરને હટ એ હાલ હટ તે ઓલા જમીનના કાગળિયાને તે સહી કરાય વાળી એ સહી કરાઈ નાખી આયરા કાગરિયા પણ તાર ઘરવાળાને ખબર નથી પડી ગઈ ને એને ખબર પડી ગઈ અને છે ને મેં એને મારી નાખ્યો ખબર પડી ગઈ એટલે તો તારી બાપ પોલીસ વાળાને ખબર પડી જાય છે તો આપણે બેને પકડી જાય છે પણ તારા બાપ તા તો આપણે ભાગી જઈશું અરે મારે કાંઈ તારી હારે લગ્ન નથી કરવો તારા બાપ આ બધું મેં તારા હાથથી કર્યું છે ને તું ના પાડેસ ના ભાઈ મારે કાંઈ લગ્ન નથી કરવા જો હમણાં પોલીસ વાળા આવશે ને તો બેને પકડીને લઈ જશે જેલમાં મારે નથી કરવા લગ્ન જો પોલીસ વાળાને ગાડી હાલ્યો મારે નથી કરવા લગ્ન એટલે ઊભો માર તારી જાત ના હું ક્યાં જઈશ પોલીસ વાળાને ઘડીકમાં ખબર પડી ગઈ હવે હું કરું ભાગીશ તો ગાડી તો મારી હાર થઈ જશે ને મને પકડી લેશે એક કામ કરું ખોટું બોલી નાખું ક્યાં ગયા ડોસી માન લઈ આવો આજ એની છોકરાની વહુ છે ને આજ તમારા છોકરાનું વહુ છે ને હા સાહેબ આ છે એ તારી માને તે તારા ઘરવાળાને શું કામ માર નાખ્યો સાહેબ મેં કાંઈ માર ઘરવાળાને માર્યો નથી કે જ માર્યો હે સાહેબ મને તો ખબર નથી ખોટું બોલમાં આ બધાય કહે છે એ ખોટું હો સાહેબ ખાસું કહું છું મેં નથી માર્યો
હાસુ બોલ નકર મારી મારીને તોડી નાખીશ હો. સાહેબ એમના હાથમાં કાગરિયા જુઓ તો. આ તો જમીનના નીના કાગરિયા છે. હું નતો કેતો. હા જમાદાર હવે એક કામ કરો, આને રહ્યું ને આપણે જેલમાં લઈ લ્યો, આને આજીવન આપણે જેલમાં ઘાલ દેવી છે. એ સાહેબ એવું ન કરતા સાહેબ, મારે એને મારવો નતો પણ એને ખબર પડી ગઈ ને બધાને હાથ કરતો હતો ને તે મારેથી ભૂલમાં મરી ગયો. હવે આવું નહીં કરું, જવા દ્યો ને. ખબર પડી ગઈ હે? તારી માને જમીન હાટુ મારા છોકરાને મારી નાખ્યો. ડોશીમાં હવે તમે ઉપાધિ ન કરતા, આને છોડવી જ નથી હવે. હા સાહેબ લઈ જાઓ, આને તો છોડતા જ નહીં. સાહેબ જવા દ્યો ને, હવે એવું નહીં કરું. અરે જાવા ક્યાંથી દઈ? જાવા દઈ તો આવું તું બીજી વાર કર. સાહેબ નહીં કરું, જવા દ્યો ને. હવે આમ સાની માની ગાડીમાં બેસ, હાલ. ઓલો બિચારો તો મરી ગયો ને કેવું જાવાઈ ગયો. લ્યો બોલો. લઈ જાઓ, કોઈ દી નો છોડતા. બેસ ગાડીમાં. આમ તો જો આ જમીન હાટુ મારા છોકરાને મારી નાખ્યો. જવા દો જમાદાર. બસ કંકુમાં આવું સારા હાલો. હાલો.